ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 2 એક ફ્લાયઓવર ત્રિકોણાકાર દિવાલની જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવે છે। આ દિવાલની બાજુ 122 મીટર 22 મીટર અને 120 મીટર છે। જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટર વર્ગના દરે કમાણી કરીને આપે છે। એક કંપની દિવાલમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે તો કેટલું ભાડું ચૂકવવું પડ્યું હશે। બરાબર, આકૃતિમાં આપણે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરીશું। તમે જોઈ શકો છો આ ટેક્સ્ટબુક આપણે આપી છે સાઈડ પર, બરાબર છે। તો આ પ્રમાણે એક ફ્લાયઓવર છે, બરાબર। તો આ તમે ફ્લાયઓવર જોઈ શકો છો, એની આ જે દિવાલ છે બધી ફ્લાયઓવરની સાઈડની દિવાલ છે, એનો જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવે છે। તમે રસ્તા ઉપર અથવા ઘણી જગ્યાએ આવું જોયું હશે કે જાહેર દિવાલો હોય એની ઉપર કોઈકને કોઈક કંપનીઓની જાહેરાતનું પેઇન્ટિંગ કરેલું હોય છે। તો આપણે અહીં આ જ પ્રમાણે આ જે ત્રિકોણ આકાર ફ્લાયઓવર છે એનો દિવાલ જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર। હવે એનું માપ કેટલું આપ્યું છે કે આ દિવાલની બાજુઓ, બરાબર, તો આ દિવાલની બાજુઓ 122 મીટર, આ તમે જોઈ શકો છો અહીંયા ત્રિકોણાકાર ભાગ દર્શાવ્યો છે આપણને, 122 મીટર 120 મીટર અને 22 મીટર છે, બરાબર છે। તો જાહેરાત આખી ફ્લાયઓવરની બધી દિવાલ છે જો એને ભાડે આપીએ તો ₹5000 પ્રતિ મીટર વર્ગના 1 મીટર વર્ગના ₹5000 ભાડું મળે છે। તો જો કોઈ કંપની ફક્ત આટલો જ ભાગ, આખો બ્રિજની દિવાલ લેતી નથી પણ આટલો જ ભાગ જો એ જાહેરાત માટે લે તો કેટલા રૂપિયા ભાડું ચૂકવવું પડે એ આપણે શોધવાનું છે, બરાબર છે। અહીં આપણે ફક્ત બ્રિજનો નાનકડો ભાગ દર્શાવીએ છીએ। એમ ચોપડીમાં આપ્યું છે એ મુજબ આપણે લઈશું અહીંયા, બરાબર છે। તો આ રહ્યો બ્રિજ જેનો આપણે ઉપયોગ કરવાનો છે, જેનું માપ આપણને આપ્યું છે। આટલી દિવાલ કોઈ કંપની ભાડે લે છે જેનું નામ માપ આપ્યું છે 122 મીટર દિવાલનું માપ, આ દિવાલનું માપ 120 મીટર અને આનું માપ 22 મીટર છે, બરાબર। આખા જે બ્રિજ છે એનો ફક્ત આટલો હિસ્સો જાહેરાત માટે કંપની ઉપયોગ કરે છે, બરાબર। તો સૌથી પહેલાં આપણે એનું ક્ષેત્રફળ શોધવું પડશે, કારણ કે આપણને જે ખર્ચ આપ્યો છે કેવો આપ્યો છે, પ્રતિ મીટર વર્ગના ₹5000 પ્રતિ વર્ષના। જો એક વર્ષ માટે આખો બ્રિજ ભાડે લે તો 1 મીટર વર્ગ સપાટીના ₹5000 આપવા પડે છે, પણ ફક્ત આપણે આટલી જ સપાટી જ કંપની લે છે જાહેરાત માટે। તો આપણે આ જે વિસ્તાર દર્શાવ્યો છે એનું માપ શોધીશું, પછી એને રૂપિયામાં બદલી નાખીશું, બરાબર છે। તો આપણે લઈશું એવું કે ફ્લાયઓવર ત્રિકોણાકાર બ્રિજ માટે, ફ્લાયઓવર ત્રિકોણાકાર બ્રિજની દિવાલ માટે માપ આપ્યા છે। પહેલી બાજુનું માપ આપ્યું છે આપણને ABC લઈએ છીએ આપણે, ત્રિકોણાકાર થઈ ગયો આપણો, બરાબર છે। તો A બરાબર 122 મીટર, B બરાબર 120 મીટર, C બરાબર 22 મીટર, બરાબર છે। તો જ્યારે આપણે જોઈ શકો છો વિષમ બાજુ ત્રિકોણ છે, બધી બાજુના માપ જુદા જુદા છે। તો આપણે શું કરીશું, S શોધી નાખીએ પહેલાં, ત્રિકોણની અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા B વત્તા C ભાગ્યા 2। એ કેટલું છે આપણી પાસે 122 વત્તા B 120 વત્તા C 22 ભાગ્યા 2, બરાબર। 122 વત્તા 120 વત્તા 22 ભાગ્યા 2 તો કેટલો થશે સરવાળો 164 ભાગ્યા 2, 164 ભાગ્યા 2, અરે સોરી 264, બરાબર છે। 264 ભાગ્યા 2 બરાબર 264 ભાગ્યા 2 કેટલા મળશે આપણને 132 મીટર। તો S બરાબર આપણને કેટલા મળ્યા 132 મીટર, ઠીક છે। હવે આપણે ક્ષેત્રફળ શોધી નાખીએ કે ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ, ત્રિકોણાકાર
ફ્લાયઓવર બ્રિજની ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર હેરોના સૂત્ર મુજબ વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી કિંમત મૂકી દઈએ બરાબર વર્ગમૂળમાં ચાલો એસ કેટલા છે આપણી પાસે 132 તો એસ 132 કૌંસમાં 132 માઇનસ એ બરાબર કેટલા છે 122 બરાબર એસ માઇનસ બી 132 માઇનસ બી 120 અને ત્રીજી વાર એસ માઇનસ સી 132 માઇનસ 22 બરાબર આ રહે આપણે એબીસી માપ એ બી અને સી બરાબર વર્ગમૂળમાં એસ 132 માઇનસ એ 122 એસ માઇનસ બી 132 માઇનસ 120 132 માઇનસ 22 સાદુરૂપ આપી દઈએ વર્ગમૂળમાં 132 ગુણ્યા 132 માઇનસ 122 કેટલા વધશે 10 ગુણ્યા 132 માઇનસ 120 કેટલા વધશે 12 ગુણ્યા 132 માઇનસ 22 કેટલા વધશે 110 બરાબર છે 110 હવે વર્ગમૂળમાં બરાબર અગાઉ આપણે દાખલો જોયો છે આપણે જ્યારે વર્ગમૂળમાં આ પ્રમાણે સંખ્યાઓ આપી હોય ત્યારે આપણે દરેક સંખ્યાની પેર બનાવવાની છે એટલે કે બે સરખા ભાગ આપણે બનાવવાના છે જેથી કરીને આપણે એનો વર્ગ કરીને તરત જ બહાર વર્ગમૂળના ચિહ્નની બહાર લાવી શકીએ બરાબર છે તો 132ના તમે અવયવ સાઈડ ઉપર આ પ્રમાણે પાડી શકો છો ન ખ્યાલ આવે તો બરાબર 132 લખીને આ પ્રમાણે તમે અવયવ પાડતા શીખી ગયા છે 2થી શરૂઆત કરો 2 વડે ભાગો 4 વડે ભાગો આમ કરતાં કરતાં તમે ભાગ પાડતા જશો તો તમને એના અવયવ મળી જશે 132 ભાગ્યા 2 ચાલો જોઈએ આપણે અહીંયા 132ના અવયવ હું તમને પાડી બતાવું છું બરાબર 2 વડે ભાગો તો 2 6 12 વિધા 1 2 6 12 2 33 × 66 વિધા 3 વડે ભાગ કરવો પડશે 11 11 1 11 બરાબર હવે ગુણાકાર કરો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 11 આના અવયવ થઈ ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 દુ 4 4 તાલી 12 ગુણ્યા 11 તો શું અવયવ મળે 132ના 12 ગુણ્યા 11 બરાબર છે તો અહીંયા આપણે લખીશું 12 ગુણ્યા 11 132ના અવયવ થઈ ગયા ગુણ્યા 10 10ના અવયવની જરૂર નથી જોજો તમે થોડી વારમાં હવે જુઓ 12 અહીંયા એકવાર આવી ગયા છે બીજી વાર આપ્યા છે 12 ગુણ્યા 110ના અવયવ તમે પાડી શકો સહેલી રકમ છે 11 ગુણ્યા 10 બરાબર 11 ગુણ્યા 10 કેટલા થશે 110 હવે તમે જુઓ બધી સંખ્યા બબ્બે વાર મળી ગઈ છે જો આ થયા 12 બે વખત વર્ગમૂળની બહાર કાઢી લો 12 ગુણ્યા 12 144નું વર્ગમૂળ ફરી 12 11 ગુણ્યા 11 121 એનું વર્ગમૂળ 11 10 ગુણ્યા 10 10 બરાબર સંખ્યા તમને બે વખત અવયવ મળી જાય એટલે આપણે તરત એને વર્ગમૂળના ચિહ્નની બહાર લઈ લેવું બરાબર 12 ગુણ્યા 11 ગુણ્યા 10 બરાબર 12 ગુણ્યા 11 જો ઉપર લખ્યા છાર્યા 132 ઉપર મીંડું એટલે કેટલા થઈ ગયા 1320 મીટર સ્ક્વેર બરાબર તો ત્રિકોણાકાર જે દિવાલ છે જેને આપણે ભાડુતી આપવાની છારે એનું શું ક્ષેત્રફળ મળ્યું 1320 મીટર વર્ગ બરાબર તો આટલી સપાટી આપણે કોઈ દિવાલ જાહેરાત માટે લે છે હવે આપણે એનો ખર્ચ શોધવાનો છે ખર્ચો શું આપ્યો છે કે 1 મીટર સ્ક્વેર દિવાલનું 1 વર્ષનું ભાડું જુઓ શું આપ્યું છે પ્રતિ વર્ષ એટલે કેટલા થઈ ગયા 1 મીટર વર્ગ જો દિવાલ તમે ભાડુતી આપો ને તો 12 મહિનાનું ભાડું કેટલું થઈ ગયું 5000 રૂપિયા બરાબર છે તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે 1 મીટર સ્ક્વેર દિવાલનું 12 માસનું બરાબર જો આપણે કેમ માસમાં બદલું છે કારણ કે કંપની 3 મહિના માટે ભાડુતી લે છે બરાબર છે જો વર્ષ આપ્યા હોય તો આપણે વર્ષનું એકમ રાખવાનું અહીં માસ આપ્યું છે તો આપણે વર્ષને માસમાં ફેરવી નાખ્યા 1 વર્ષ એટલે 12 મહિના તો થઈ ગયું 1 મીટર દિવાલનું 12 માસનું ભાડું કેટલા રૂપિયા છે 5000 રૂપિયા પણ કંપની
કેટલી દિવાલ લે છે? આખો બ્રિજ લેતી નથી, ફક્ત આટલી સપાટી લે છે. એ સપાટીનું માપ કેટલું મળ્યું આપણને? આ રહ્યું 1320 મીટર સ્ક્વેર દિવાલનું કેટલા મહિના માટે લે છે? 3 મહિના માટે. તો 3 માસનું ભાડું કેટલા રૂપિયા થશે? બરાબર, ફરી એકવાર જોઈ લો. 1 મીટર સ્ક્વેર દિવાલ જો વર્ષ માટે એટલે કે 12 મહિના માટે ભાડું લે 5000 રૂપિયા આપવા પડે છે, પણ 1320 મીટર સ્ક્વેર દિવાલ ભાડું લે 3 મહિના માટે તો કેટલું ભાડું થશે? તો સાદુરૂપ આપી દઈએ. બરાબર, 1320 આ બધી રકમ ઉપર જશે અંશમાં, ગુણ્યા 3 ગુણ્યા 5000 છેદમાં 12. બરાબર, અગાઉના ધોરણમાં તમે આવા વ્યાજના દાખલાઓ શીખી ગયા છે, એમાં આ પ્રમાણે આપણે પદો ગોઠવતા હતા. બરાબર છે, તો આનું આપણે સાદુરૂપ આપતા જઈએ. 3 ગુણ્યા 4 12. બરાબર, અને પણ ગુણાકાર કરી નાખો. 132 1320 ભાગ્યા 4 ભાગ થશે 4 3 12 આવડી જશે. બરાબર, જો 4 3 12 1320નો ભાગાકાર કરો ને આ પ્રમાણે 4 વડે. 4 3 12 કેટલા વધ્યા? 1. ફરી 4 3 12 0 330. તો કેટલો મળ્યું? 330. બરાબર, 330 ગુણ્યા 5000. ચાલો, 330 ગુણ્યા 5000. બાકીના મીંડા જ છે 1 2 3 4. તો 1 2 3 4 બાકીનો ગુણાકાર 33 ગુણ્યા 5 5 3 15 વડી 1 5 3 15 ને 1 16. કેટલા રૂપિયા મળ્યા? 1,65,000. બરાબર, સોરી 16,50,000. તો કંપનીનું 3 માસનું ભાડું રૂપિયા 16,50,000 રૂપિયા છે. બરાબર, તો આ રીતે કંપની 3 મહિના માટે જો દિવાલો ભાડુંથી લે તો આટલું ભાડું એને ચૂકવવું પડે છે. સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 4. રકમ આપી છે આ પ્રમાણે. પ્રશ્ન નંબર 4 12.1. જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર હોય, જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર હોય અને બે બાજુના માપ અનુક્રમે 18 અને 10 સેન્ટીમીટર હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે, શું આપ્યું છે આપણને? સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 4. જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર છે, બે બાજુના માપ 18 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. જો હવે શું જોઈએ આપણે આકૃતિ દોરીને? ધારો કે આ પ્રમાણે કોઈ ત્રિકોણ આપ્યો છે, તો ત્રિકોણની અંદર એની ત્રણેય બાજુનું માપ આપ્યું છે, એની ત્રણેય બાજુની સરવાળો એટલે શું કહે છે આપણે? પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે આપણને? 42 સેન્ટીમીટર. એટલે કે એની ત્રણ બાજુની લંબાઈનો સરવાળો 42 સેન્ટીમીટર છે. બરાબર છે, અને બે બાજુની લંબાઈ આપી છે. માની લો કે એક બાજુનું માપ આ આપ્યું છે આપણને 18 સેન્ટીમીટર, આનું માપ આપ્યું છે 10 સેન્ટીમીટર. તો આ બાજુનું માપ આપણી પાસે નથી. બરાબર, પણ આપણે એને શોધી શકીએ. શોધવું પડશે ને આપણે, ABCની જરૂર પડે એટલા માટે. તો શું કરાય? પરિમિતિ બરાબર ત્રણ બાજુની લંબાઈનો સરવાળો એટલે શું થશે? પરિમિતિ બરાબર A પ્લસ B પ્લસ C. આનું માપ A હોય, આ B હોય અને આ C હોય, તો ત્રિકોણની પરિમિતિ બરાબર A પ્લસ B પ્લસ C. કેટલી આપી છે પરિમિતિ? 42. તો 42 બરાબર એનું માપ 18 વત્તા બીનું માપ 10 વત્તા C. માટે C બરાબર 42 18 વત્તા 10 28 ને બીજી બાજુ લઈ જાઓ, 42 માઇનસ 28. તો C બરાબર કેટલા મળ્યા? 14 સેન્ટીમીટર. બરાબર,
તો ત્રીજી બાજુનું માપ પણ મળી ગયું 14. તો એ બરાબર 18, બી બરાબર 10 સેન્ટીમીટર, સી બરાબર 14 સેન્ટીમીટર થઈ ગયું. તો હવે આપણે શોધી નાખીએ પહેલું એસ. અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. હવે પરિમિતિ આપી જ છે 42, 42 ભાગ્યા 2. તો એસ બરાબર કેટલા મળ્યા આપણને? 21 સેન્ટીમીટર. ત્રિકોણની અર્ધ પરિમિતિ એસ બરાબર 21 સેન્ટીમીટર. સૂત્ર મૂકીએ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ, બીજા કૌંસમાં એસ માઇનસ બી, ત્રીજા કૌંસમાં એસ માઇનસ સી. કિંમત મૂકતા જઈએ બરાબર વર્ગમૂળમાં એસ કેટલું છે આ રહ્યું? એસ કેટલા મળ્યા આપણને? 21 સેન્ટીમીટર. આ રહ્યું એ બી સી. ચાલો એસ 21 કૌંસમાં એસ માઇનસ એ, 21 માઇનસ 18, બીજા કૌંસમાં એસ માઇનસ બી, એસ 21 માઇનસ 10, ત્રીજા કૌંસમાં એસ માઇનસ સી, 21 માઇનસ 14 બરાબર 21 કૌંસમાં એસ માઇનસ એ, 21 માઇનસ 18, 21 માઇનસ 10, 21 માઇનસ 14 બરાબર વર્ગમૂળમાં સાદુરૂપ આપી દો. 21 ગુણ્યા 21 માઇનસ 18 કેટલા રહ્યા? 3. 21 માઇનસ 10 કેટલા થઈ ગયા? 11 ગુણ્યા 21 માઇનસ 14, 14 ને 7, 21 60. 21 ગુણ્યા 21 માઇનસ 18 3, 21 માઇનસ 10 11, 21 માઇનસ 14 60 બરાબર છે. હવે શું કરવાનું છે આપણે? ફરી વર્ગમૂળ આવી ગયું, સાદુરૂપ મળી ગયું. એટલે આપણે અવયવ કોઈ સંખ્યાના પડતા હોય તો પાડવાના અને બબ્બેની એટલે કે એક સરખા અવયવની પેર બનાવવાની છે. હવે તમે જોઈ શકો 3ના અવયવ પડવાના નથી, 7ના પણ નથી પડવાના, 11ના પણ નથી પડવાના. શું બાકી રહ્યું? 21. તો 21નો અવયવ મળશે 7 ગુણ્યા 3 બરાબર 21નો અવયવ પાડી નાખ્યો 7 ગુણ્યા 3, બાકીનું એમ જ 3 ગુણ્યા 11 ગુણ્યા 7. ચાલો જોઈ શકો છો 7 બે વાર મળી ગયા, કાઢી લો બહાર વર્ગમૂળની બરાબર 7 ગુણ્યા 3 પણ બે વખત છે, 3 ગુણ્યા 3 9, 9નું વર્ગમૂળ ફરી 3. શું બાકી રહ્યું? 11નું વર્ગમૂળ મળતું નથી, વર્ગમૂળમાં 11 બરાબર 7 ગુણ્યા 3 21 વર્ગમૂળ 11 મીટર સેન્ટીમીટર આપ્યું છે આપણને, સેન્ટીમીટર સ્ક્વેર. તો આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ 21 વર્ગમૂળ 11 સેન્ટીમીટર વર્ગ